સ્કૂલ હવે ચાલુ થઈ ગઈ છે તો બધી જ મમ્મીઓનો એક જ પ્રશ્ન હોય છે કે લંચ બોક્સમાં આપણે શું આપીશું જે બાળકો માટે હેલ્ધી પણ હોય અને એનું પેટ પણ ભરાઈ જાય। તો ચાલો આજે આપણે એક એવા જ પરાઠા બનાવીએ। તો એના માટે એક બાઉલ લઈ લેવાનું। હવે બાઉલમાં તમારા મનપસંદના વેજીટેબલ તમે એડ કરી શકો છો। મેં અહીંયા ગાજર, કેપ્સિકમ, એક લીલું મરચું, થોડું પનીર છીણીને લીધું છે અને થોડા લીલા ધાણા એડ કર્યા છે। તમે તમારી પસંદ પ્રમાણે વેજીટેબલ એડ કરી શકો છો। હવે બધા જ વેજીટેબલને આપણે બાઉલમાં એડ કરી દઈએ। પનીરને રાખવાનું છે, બાકી વેજીટેબલ તમારા પસંદ પ્રમાણે તમે વધારે ઓછા એડ કરી શકો છો। પછી આપણે તેમાં 2 ચીઝ ક્યુબ મેં લીધી છે, એને છીણીને એડ કરી દઈએ। મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। હવે બંને ચીઝ ક્યુબને આપણે છીણીને એડ કરી દઈએ જેથી મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય। હવે આ રીતે બંને ચીઝ ક્યુબ મેં છીણી લીધી છે। પછી આપણે તેમાં થોડા બેઝિક મસાલા એડ કરવાના છે। તો હવે તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। પછી તેમાં થોડો એવો ચાટ મસાલો એડ કરવાનો। ચાટ મસાલાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે, બાળકોને પસંદ આવશે। પછી તેમાં થોડું ધાણા જીરું એડ કરી દઈએ। હવે લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું મેં થોડુંક જ એડ કર્યું છે। લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી આપણે તેમાં થોડો એવો મરી પાવડર એડ કરી દઈએ। હવે અહીંયા તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો, પણ મારે આમાં એડ નહોતું કરવું એટલે મેં નથી એડ કર્યું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ અને પછી જે રોટલીનો સાદો લોટ આવે એ લીધો છે અને તેની આપણે રોટલી બનાવી લઈએ। રોટલી આપણે બહુ મોટી નથી બનાવવાની, મીડિયમ સાઇઝની બનાવીએ। મારે લંચ બોક્સમાં પરાઠા બનાવવા છે એટલે મેં નાની સાઇઝના બનાવ્યા છે અને મેં અહીંયા સ્ક્વેર શેપ આપ્યો છે। જો તમે ઘરે જ ખાવા બનાવતા હોય તો તમે ગોળ શેપના પણ બનાવી શકો છો। હવે આ રોટલીમાં આપણે વચ્ચે સ્ટફિંગ ભરી લઈએ અને 4 બાજુથી આપણે રોટલીને ફોલ્ડ કરી લઈએ જેથી સ્ક્વેર શેપ આવી જશે। સ્ક્વેર શેપના હોય તો લંચ બોક્સમાં સરખી રીતે સમાઈ જાય છે। હવે આ રીતે આપણે પ્રેસ કરી દેવાનું। આપણે હવે વાળ્યા પછી વણવાનું નથી એટલે હવે આ રીતે આપણે 4 બાજુથી તેને ફોલ્ડ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે પરાઠા આપણા તૈયાર થઈ ગયા છે। હવે આને આપણે વણવાની પણ જરૂર નથી। પછી આપણે તેને ઘી અથવા તેલ મૂકીને શેકી લેવાના છે। બંને બાજુથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ। આ પરાઠા ખૂબ જ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ એટલા મસ્ત લાગે છે। અને આ પરાઠાને આપણે થોડા સ્લો ફ્લેમ પર શેકીએ જેથી બળી ન જાય। જો તમે આ પરાઠા લંચ બોક્સમાં આપી દીધા તો હું તો ગેરંટી આપું છું કે બાળકો લંચ બોક્સ ખાલી કરીને જ આવશે, એટલા ટેસ્ટી બને છે। હવે આ રીતે પરાઠાને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લીધા છે। હવે આ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈએ। મેં અહીંયા સોસ સાથે આપ્યા છે, તમે ગ્રીન ચટણી સાથે પણ આપી શકો છો અને કોઈ પણ વસ્તુ ન હોય તો પણ ખાલી પણ એટલા જ સરસ લાગે છે આ પરાઠા। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।